બધી વેરાયટી છે બનાવે છે એટલે હાથની જ ખુદની પોતાની બનાવટ છે દોસ્તો. કોઈ કંપનીના લઈ અને તમને શરબત બનાવીને પીવડાવવું અહીંયા એ વાત. સમય કેટલા વાગ્યાનો મહેશભાઈ? સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી. દોસ્તો સવારના 9 વાગ્યાથી લઈ અને રાત્રિના 12 વાગ્યા સુધી ભવાની સોડા છે એ ખુલ્લી હોય છે, કારણ કે રાત્રે માણસો જમ્યા પછી આટો મારવા નીકળતા હોય છે, તો સ્પેશિયલ ભવાની સોડાની સોડા પીવા અને ઠંડુ પીવા માટે અહીંયા દોસ્તો તમારો જે ઓર્ડર છે એ તમે એમને આપી શકો છો અને તમારા મહેમાનોને તમે ખુશ કરી શકો છો દોસ્તો. અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે અહીંયા, જેમ કે આપણે એમને વાત કરી કે એમની છાશ સોડા છે, લીંબુ સોડા છે, કડવી સોડા છે, એસિડિટી માટેની સોડા છે અને અલગ અલગ પ્રકારના બધા શરબતો કે જે પોતાની ખુદની બનાવટ. હા, સિંગ શરબત દોસ્તો. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ દોસ્તો. આજે ફરી પાછા અમે આપના માટે વિડીયો બનાવવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે બપોર 2:20નો સમય થયો છે દોસ્તો. તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા, સહયોગી જગદીશભાઈ પરમાર સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વને વેલકમ કરું છું. અત્યારે ગરમી બહુ જોરદાર પડી રહી છે દોસ્તો, તમે જાણો છો, અને એમાં અત્યારે બપોરે 2:20નો સમય થયો એટલે સુરત દાદા ઉપર ધમધોખાર અત્યારે તપે છે. એનો જે સૂર્યનો પ્રકોપ છે એ અત્યારે ઉપરથી વરસી રહ્યો છે, અગ્નિ વર્ષા થઈ રહી છે દોસ્તો. આપ જોઈ શકો છો કે અમને પણ અત્યારે જે છે એ પરસેવો છૂટી રહ્યો છે. આવો ધીમે ધીમે આ બજારનો માહોલ દેખાડી. અત્યારે અમે જે છીએ ગાંધી ચોકમાં છીએ, બપોરનો સમય છે. તો દોસ્તો આ છે એ ગાંધી ચોક વિસ્તાર ગણાય છે. આપણે અત્યારે જે જગ્યા ઉપર હાલી છીએ અહીંયા આ બાજુનો જે વિસ્તાર છે અહીંયાથી તમને રાજપર છે, સનાડા છે, વીરપર છે, લજાઈ છે, એ બાજુ જવાના વાહનો છે એ દોસ્તો મળી જાય છે. નવું બસ સ્ટેન્ડ છે. આટલા એરિયાની વાત કરું તમને તો હું એક સાર્વજનિક દવાખાનું, શાક માર્કેટ, મોરબી નગરપાલિકા, સિવિલ હોસ્પિટલ, આ બધો એરિયો આવેલો છે. આપ જોઈ શકો છો કે બપોરે 2:20નો સમય થયો છે, તેમ છતાં ટ્રાફિક અનહદ છે દોસ્તો. અત્યારે અનહદ ટ્રાફિક છે અત્યારે દોસ્તો. પુષ્કળ ગરમી છે એ પડી રહી છે. સૂર્યનારાયણની જે અત્યારે ગરમી છે એ માણસોને તડકાથી તરબતોર કરી રહી છે, પરસેવાથી. અત્યારે એવા સમયની અંદર મોરબી સ્ટારની ટીમ આપના માટે અત્યારે વિડીયો બનાવવા માટે નીકળી છે દોસ્તો. તો તમે એક લાઇક તો કરી શકો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી શકો દોસ્તો, અને બને તો વિડીયોને જાજો શેર કરજો દોસ્તો. તો આવી કાળઝાળ ગરમીમાં મોરબી સ્ટારની ટીમ તમારા માટે ખાસ વિડીયો બનાવવા માટે આજે નીકળી છે. અલગ અલગ જગ્યાઓથી અમે પરિચિત કરીએ છીએ તમને. જગદીશભાઈ, કાંઈક ઠંડા બંડાની દુકાન આવે તો જો સોડા બોડા પી. ભવાની સોડા આવી તો દોસ્તો ગરમી પડી રહી છે જોરદાર, તો આપણે સોડા પીએ અહીંયા અને અહીંયાની મુલાકાત કરીએ આપણે. અહીંયા જોઈ શકો છો કે ભવાની સોડાનું બોર્ડ આપણે દેખાય છે ને. મોરબીમાં નંબર 1 કોઈ શોપ હોય સોડા માટેની તો મોરબીમાં નામ હોય તો ભવાની સોડાનું મોરબીમાં નામ છે દોસ્તો. નામ જ એમની બ્રાન્ડ છે, એમને બીજી કોઈ ઓળખની જરૂર પણ નથી દોસ્તો. અને અહીંયા દૂર દૂરથી માણસો રાહદારી તો આવતા જ હોય, પણ સ્પેશિયલ લોકો અહીંયા ઠંડુ પીવા માટે આવતા હોય છે દોસ્તો. તો આજે અહીંયાથી અમે પણ નીકળ્યા છીએ, તો અમે પણ ભવાની જે સોડાનો જે આનંદ છે એ આનંદ લઈએ. કહેવાય સોડા, પણ સોડા સાથે એમની પાસે ઘણી વિશેષતાઓ છે. ઘણી પ્રકારના શરબતો આવેલા છે અહીંયા, અને ઘણી પ્રકારની જે બીજી ઠંડા પીણાને લગતી આઈટમો છે એ છે. તો આપણે એમની સાથે બધી વાતચીત કરીએ અને તમારા બધા સુધી વાતચીત પહોંચાડીએ. ખુશ કરી દેજો. તો દોસ્તો અત્યારે આપણે ભવાની સોડાની અંદર હું તમે જોઈ શકો છો કે બેઠો છું ને મારી સાથે અહીંયાના જે ઓનર છે એ પણ જોડાઈ ગયા છે. તો આપણે એમની સાથે વાતચીત કરીએ. એમને આપણને એક સરસ મજાનો લાહો આપ્યો છે કે આપણે એમની સાથે વાતચીત કરીએ છીએ અત્યારે. તો આપનું મોરબી સ્ટારમાં સ્વાગત છે સાહેબ. તમારું પર ભવાની સોડામાં સ્વાગત છે. આપનું નામ જણાવશો? મારું નામ છે મહેશ મૂલચંદભાઈ ગજરા. તો મહેશભાઈ, ભવાની સોડા એટલે મોરબીમાં એક નંબર કહેવાય અને એને કોઈ બીજી ઓળખની ખરેખર જરૂર જ નથી. અને આપણે એમ કહીએ છીએ કે સોડા ભવાની સોડા તરીકે વખણાય, પણ સોડાની અંદર શરબતમાં આપણી પાસે અઢળક વેરાયટીઓ ઘણી આવે છે. તો આ બધા ઉપર હું તમારી સાથે ચર્ચા કરું એ પહેલા મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે ભવાની સોડા મોરબીમાં કેટલા વર્ષથી કાર્યરત છે? ભવાની સોડા છે 1985 થી. 1985 એટલે 40 વર્ષથી. 40 વર્ષ થયા દોસ્તો. 40 વર્ષથી ભવાની સોડા છે એ કાર્યરત છે. સૌથી આપણે ભવાની સોડાની અલગ અલગ બ્રાન્ચો છે. તો આપણી આ જે બ્રાન્ચ છે અહીંયાની આપણે એ કેટલા સમયથી છે મહેશભાઈ?
અહીંયા આપણે 1985 થી શરૂઆત કરી છે. ઓકે, હા અહીંયા 85 સાલથી આપણી ચાલુ છે. હા. ઓકે દોસ્તો, તો 1985 સાલ એટલે 40 વર્ષનો જે અનુભવ છે એ મહેશભાઈ પાસે છે દોસ્તો. હવે સોડા શરબત પીવા માટે એવું નથી કે અહીંયાથી જે રાહદારી છે નીકળે છે એ જ આવે છે. સોડા શરબત પીવા માટે દોસ્તો દૂર દૂરથી ભવાની સોડામાં માણસો અત્યારે આવતા હોય છે. તો આપણી જે શોપ છે મહેશભાઈ, એની વિશેષતા શું ખાસ છે ને? આપણે શરબત સોડામાં અઢળક આઈટમો છે આપણી પાસે. આપણી સ્પેશિયલ આઈટમ છે એક છાશ સોડા, ઓકે પછી લીંબુ સોડા, ઓકે અને કડવી સોડા આવે પેટમાં દુખાવા માટે, હા, હા, ગેસ વાળી, હા. કબજિયાત, પછી એસિડિટીની સોડા આપણે બનાવીએ છીએ, છાતી બળતરા થતી હોય એના માટે. બરોબર છે. તો દોસ્તો, તમને પેટમાં દુખે છે એના માટે સ્પેશિયલ સોડા અહીંયા ભવાની સોડા આ બનાવે કડવી છે. સોડા કહેવાય છે, જેને કડવી સોડા આયુર્વેદિક કહેવામાં આવે સોડા છે. પણ કહેવાય છે. રાઈટ રાઈટ રાઈટ. હા. અને એસિડિટી થતી હોય તમને, એના માટેની પણ સોડા છે એ અહીંયા બનાવવામાં આવે છે. બીજું આ જે શરબતો આવે છે, જે બધી પ્રકારના ગુલાબથી માંડીને આપણે કોઈ પણ શરબત ગણીએ, જે જેટલા ફ્લેવર આવે છે, એ મહેશભાઈ આપણે ખુદ બનાવીએ છીએ. હા, આપણે પોતે જ બનાવી છે. સૌથી વધારે મારી ઘરવાળી છે, હા. મારા ઘરના છે. ઓકે, એ બધું બનાવતા હા, હોય છે. એ બધું બનાવે છે. બરાબર છે. હા, સરસ. તો દોસ્તો, ઘરના અહીંયા હાજર જ છે. અહીંયા આવી ગયા છે. શું હા, નામ છે હાજર જ તમારું? રેખાબેન. મોરબી સ્ટારમાં તમારું સ્વાગત છે રેખાબેન. તો દોસ્તો, એમના વાઈફ છે એ બધી જે શરબતની વેરાયટી છે એ બનાવે છે, અને હાથની જ ખુદની પોતાની બનાવટ છે દોસ્તો. કોઈ કંપનીના લઈ અને તમને શરબત બનાવીને પીવડાવવું અહીંયા એ વાત આવતી નથી દોસ્તો. અને ખાસ કરીને પ્યોર ખાંડ જ વાપરવામાં આવે છે. ઓકે, સેક્રીન નથી વાપરવામાં આવતું. તો દોસ્તો, આ સૌથી મોટી વાત છે કે તમારું સ્વાસ્થ્ય છે એની સાથે કોઈ પણ પ્રકારના છેડછાડ કરવામાં આવતી નથી. સેક્રીનનો કોઈ પણ શરબતની અંદર એમાં ઉપયોગ કરવામાં આવતો નથી. જે ખાંડ છે, પ્યોર ખાંડનું જ ચાસણી બનાવીને જે કાંઈ શરબત બનતું હોય એ જ અહીંયા તમને આપવામાં આવે છે દોસ્તો. તો આ તો સૌથી મોટામાં મોટી, સારામાં સારી વાત અત્યારે આપણે ગણાય, કારણ કે આપણું સ્વાસ્થ્ય એ મેઇન છે. તો ભવાની સોડામાં આપણા સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે દોસ્તો. આપણી શોપનો સમય કેટલા વાગ્યાનો મહેશભાઈ? સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી. દોસ્તો, સવારના 9 વાગ્યાથી લઈ અને રાત્રિના 12 વાગ્યા સુધી ભવાની સોડા છે એ ખુલ્લી હોય છે, કારણ કે રાત્રે માણસો જમ્યા પછી આટો મારવા નીકળતા હોય છે. તો સ્પેશિયલ ભવાની સોડાની સોડા પીવા અને ઠંડુ પીવા માટે અહીંયા દોસ્તો આવતા હોય છે. તો તમે પણ નીકળો તો અહીંયા ચોક્કસ આવો. આપણે શોપ નંબર કેટલા થાય? સંજીવની માર્કેટ, ટાઉન હોલ સામે, શોપ નંબર 24. દોસ્તો, સંજીવની માર્કેટ, મોરબી નગરપાલિકા એટલે જે ટાઉન હોલ છે એની એક્ઝેક્ટ સામે 24 નંબરની જે શોપ છે એ ભવાની સોડાની આવેલી છે. અને મહેશભાઈ તમને ત્યાં મળી રહેશે. તમે કોઈ પણ પ્રકારના પ્રસંગોમાં આપણે જઈ છીએ મહેશભાઈ? હા, શુભ પ્રસંગના ઓર્ડર પણ લઈએ છીએ. તો દોસ્તો, આપના ઘરે શુભ પ્રસંગ હોય, જેમ કે લગ્ન પ્રસંગ છે, કોઈ સગાઈનો પ્રસંગ છે, કોઈ ગેટ ટુગેધર કરો છો આપ, અને આપણે એમાં ઠંડુ રાખવું છે, તો તમે મહેશભાઈનો સંપર્ક કરી શકો છો. મહેશભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો. ત્યાં તમે જઈ અને તમારો જે ઓર્ડર છે એ તમે એમને આપી શકો છો, અને તમારા મહેમાનોને તમે ખુશ કરી શકો છો દોસ્તો. અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે અહીંયા. જેમ કે આપણે એમને વાત કરી કે એમની છાશ સોડા છે, લીંબુ સોડા છે, કડવી સોડા છે, એસિડિટી માટેની સોડા છે, અને અલગ અલગ પ્રકારના બધા શરબતો કે જે પોતાની ખુદની બનાવટ. હા, સિંગ શરબત દોસ્તો, માવાવાળું. હા, આ એક ટ્રેન્ડિંગમાં છે. માવાવાળું. હા, તો દોસ્તો, માવાવાળું જે શરબત છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. સિંગ સોડા, સિંગ શરબત તો આપણે બધા પીતા હોઈએ છીએ આપણે. એ પણ અહીંયા ભવાની સોડાનું છે, એ ખૂબ પ્રખ્યાત છે દોસ્તો. એમની કઈ આઈટમ પ્રખ્યાત નથી, એક પહેલો તો પ્રશ્ન થાય, કારણ કે એમનું નામ જ, એમનું જે છે ને લેબલ છે ભવાની સોડા, એટલે બસ પૂરું થઈ ગયું દોસ્તો. પછી કઈ બીજી ઓળખની ખરેખર જરૂર રહેતી જ નથી. આ તો અમારી ફરજના ભાગરૂપે અમે તમારા બધા સુધી આ એક વિડીયો બનાવીએ છીએ, અને એમાંય મહેશભાઈ પૂરેપૂરો સહકાર આપ્યો છે. એટલા અમારા સદનસીબ કે આજે ભવાની સોડાની જે વાત છે એ તમારા બધા સુધી એમને પહોંચાડવાનો એક મોકો મળ્યો છે દોસ્તો. મહેશભાઈ, હું કઈ પૂછતા ભૂલી જતો હોય તમને, ભાઈ કઈ વાત એવી રહી જતી હોય તો તમે જણાવો. આપણે સુગર ફ્રી શરબત પણ બનાવીએ છીએ, અત્યારે અવેલેબલ છે. તો જેને ખરેખર ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એના માટે સુગર ફ્રી શરબત પણ તમને અહીંયા ભવાની સોડામાં દોસ્તો મળી રહે છે. તો એ પણ તમે અહીંયા લઈ અને એનો આનંદ શરબતનો છે, કારણ કે આવી ગરમી કાળઝાળ પડતી હોય અને આ બધી વસ્તુથી દૂર ન રહી શકાય, તો તમારા માટે સુગર ફ્રી શરબત પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે દોસ્તો. તમે એનો લાભ લઈ શકો છો દોસ્તો. તો દોસ્તો,
આજની આ ભવાની સોડાની વિઝિટ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવશો. તમારા પ્રસંગોમાં મહેશભાઈને બોલાવવાનું ચૂકશો નહીં. તમારા મહેમાનોને ખુશ કરો. અલગ અલગ પ્રકારના ઠંડા પીણા તમારા પ્રસંગમાં રાખી તમે તમારા પ્રસંગને સુશોભિત કરી શકો છો દોસ્તો. એડ્રેસ તમને કહી દઉં છું કે સંજીવની માર્કેટ, ગાંધી ચોક, મોરબી ટાઉન હોલ છે જે એની એક્ઝેક્ટ સામે એક 24 નંબરની જે શોપ છે એ ભવાની સોડા મહેશભાઈની છે આવેલી છે. તો તમે અહીંયા આવી શોપની મુલાકાત કરી અને તાજગી અને ઠંડકનો અનુભવ કરી શકો છો દોસ્તો. તમને પેટનો દુખાવો હોય, એસિડિટી થતી હોય તો એના માટે સ્પેશિયલ જે સોડા છે એ ભવાની સોડાની ખૂબ પ્રખ્યાત અને ખૂબ વખણાય છે દોસ્તો. તો આપ સર્વેનો અમે ફરી આભાર માનીએ છીએ કે તમે બધા જેમને સપોર્ટ આપ્યો છે. આવો ને આવો સપોર્ટ તમારો બધા બરકરાર રાખજો. મોરબી સ્ટારની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, પણ અમે આપણે દુનિયા બતાવીએ છીએ. બદલામાં તમારી પાસે સપોર્ટ જ માંગીએ છીએ, તો અમને પૂરેપૂરો સપોર્ટ આપજો દોસ્તો. મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જે સાથ સહકાર આપ્યો અને સરસ મજાનો એક વિડીયો આપણે અહીંયા ભવાની સોડાનો તમે જે બનાવવા આપ્યો એ બદલ અમે તમારા આભારી છીએ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે તમારી ચેનલ થકી જી. મોરબીની અમારી જે બ્રાન્ચ છે એ તમને કહેવા માંગુ છું. ઓકે. આપણી બ્રાન્ચ છે 8 બ્રાન્ચ છે મોરબીમાં. ઓકે. 2 છે ગાંધી ચોકમાં, હા. એક સરદારબાગ પાસે ઓમ શાંતિ સ્કૂલ પાસે, હા. પછી એક અવની ચોકડીએ છે, રાઈટ. એક છે બાપા સીતારામ ચોકમાં, અને એક છે રવાપર ચોકડીએ શર્માજી બટેકાવાળાની બાજુમાં છે. ઓકે. અને એક છે વૈદેહી પ્લાઝામાં રવાપર રોડ ઉપર. હા. 8 બ્રાન્ચ છે આપણી તો મોરબી. દોસ્તો 8 બ્રાન્ચ ભવાની સોડાની મોરબીમાં આવેલી છે. તમે અલગ અલગ વિસ્તારમાં રહેતા હો, મહેશભાઈ એક વિસ્તારનું નામ લઈને તમે સનાડા રોડ ઉપર છો તો તમને ઓમ શાંતિ સ્કૂલની નીચે બાજુમાં ત્યાં ભવાની સોડા મળી જાય છે. તમે રવાપર રોડ ઉપર છો, તમારી પાસે 3 ઓપ્શન છે દોસ્તો. રવાપર રોડ વાળા માટે તો વૈદેહી પ્લાઝા, શર્મા બટેટાવાળાની બાજુમાં અવની ચોકડી, તમારી પાસે 3 ઓપ્શન છે. ગાંધી ચોકમાં 2 છે દોસ્તો. આવી રીતે એમની બધી થઈને જે 8 બ્રાન્ચ છે, તમને જે નજીક પડે ત્યાં જઈ અને તમે આવી ગરમીમાં રાહત મેળવી શકો છો અને સોડાનો અને શરબતનો જે આનંદ છે એ તમે લઈ શકો છો દોસ્તો. તો આજની પ્રસ્તુતિ એટલી. ફરી પાછા કોઈ નવી અપડેટ, કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ, કોઈ શોપની વિઝિટ અથવા કોઈ ફરવાલાયક સ્થળ સાથે તમારી સેવામાં પાછા હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન અશોક વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો. બાય બાય.